નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મતદાનના દિવસે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 26 એપ્રિલે ગરમી આકરી જોવા મળશે. 24, 25, 26 એપ્રિલે આગ ઓગતી ગરમીની આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. से लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का संभावना रहेगी। और जो तटीय क्षेत्र है हमारा गुजरात की, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें डे 5 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन होने का संभावना रहेगी। इसका कारण है अधिकतम तापमान और जो आर्द्र अवस्था सामान्य से ऊपर होने के कारण इसमें 24, 25, 26 हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है। इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। तारीख 24-25 થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28 માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સ્ટેજ પર જોવા મળ્યા બુટલેગરો. પાટણ જિલ્લા પંચાયતની હારીજના અડિયા ગામમાં સભાનો વિડીયો આવ્યો સામે. ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની ઉપસ્થિતિમાં સ્ટેજ પર બુટલેગરોએ કોંગ્રેસ માટે કર્યો પ્રચાર. બુટલેગરોએ ચૂંટણીમાં મત લેવા માટે કબૂલ્યું કે અમે બુટલેગર છીએ અને હતા. કોંગ્રેસની સભામાં બુટલેગરોએ જાહેર સભામાં દારૂ બંધ કરવાની ખાતરી આપી. જાહેર સ્ટેજ પર જોવા મળેલા બુટલેગરોએ ચૂંટણીમાં વોટ મેળવવા માટે કોંગ્રેસે બુટલેગરોને સ્ટેજ પર લાવીને લોકશાહીના પર્વને બનાવ્યો તમાશો. આપણે મેસેજ જઈ રહ્યો છે જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે. શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ. ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. સ્થાનિક ચૂંટણીઓ યોજાય તે પહેલા બની લોહિયાળ પ્રચાર કરવા ગયેલા ભાજપ કાર્યકરો પર પથ્થરમારો થયો. મહેસાણાના રામનગરમાં બનાવ થયો. એક કાર્યકર ઘાયલ. સાંથળ પોલીસ મથકે અજાણ્યા લોકો સામે ફરિયાદ. પથ્થરમારા અંગે ભાજપના ઉમેદવારનો મોટો આક્ષેપ. કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારો કર્યાની શંકા બતાવી છે. મહેસાણાના મગુના પાસે ભાજપના કાર્યકર્તાની ગાડી પર પથ્થરમારો થયો હતો. ચૂંટણી સભા પૂર્ણ કરી પરત ફરતા પંકજકુમાર પટેલની ગાડી પર અજાણ્યા ઇસમોનો હુમલો, જેમાં ભાજપ કાર્યકર્તાને આંખના ભાગે ગંભીર ઈજા થતા લાયન્સ હોસ્પિટલ જે છે તે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં ગાડીના કાચ તૂટ્યા હતા. ભાજપ કાર્યકર્તા પંકજકુમાર નટવરલાલ પટેલને જમણી આંખ ઉપર વાગતા 3 ટાંકા આવ્યા છે. એવું તો ખ્યાલ નહીં કે કોના દ્વારા, પણ એવું કહી શકું કે જે ઉમેદવારી તો બરાબર કે પાર્ટીએ કાર્યકર્તાઓ માગી હતી, નહોતી મળી. તેમના 1-2 દિવસ હતો સંતોષ, પણ જે પ્રમાણે મારી સીટ આજે ભારતીય જનતા પાર્ટીની સીટ જીતવા જઈ રહ્યા છે, એના કારણે એવું લાગે છે કે કોંગ્રેસના લોકોએ આ કર્યું હોય એવું લાગે છે. મહેસાણા જિલ્લાનું વાતાવરણ કોંગ્રેસે ભાંપી લીધું છે. કોંગ્રેસને ખબર પડી ગઈ છે મારે હારવાનું છે, અને હારના કારણે જ એ લોકોએ અત્યારે આવી રીતે હુમલા કરી અને અમારા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ હાર બાળી ગઈ છે એટલે આવા હથકંડા અપનાવી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. લુખ્ખાઓ અને દબાણકર્તાઓને હર્ષ સંઘવીની ચેતવણી. ધાર્મિક સ્થાનોને લુખ્ખાઓના દબાણો દૂર કરાશે. દારૂના દૂષણ સામે પોલીસની કડક કાર્યવાહી. કચ્છમાં બુટલેગરના મોટા બંગલા પર બુલડોઝર ફર્યું, ત્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારે બુટલેગરના દબાણનો સફાયો કરાયો. સુરતમાં હર્ષ સંઘવીએ ઇન્ફ્લુએન્સર સાથે સવાલ જવાબ કર્યા.
જે આ ગુંડાઓ લુખ્ખાઓ હોય કે પછી ધાર્મિક સ્થાનો પર કોઈએ જાણી જોઈને દબાણો કર્યા હોય, આ બધા જ દબાણોનો નિકાલ લાવવાના છે. સાથે સાથે મારા મિત્રએ જે સવાલ પૂછ્યો હતો, તમારી જાણ ખાતર કહું છું, કચ્છમાં હમણાં થોડા વખત પહેલા જ હું કચ્છ ગયો હતો. એક દારૂનો અડ્ડો ચલાવતા વ્યક્તિએ જગ્યા જે કબજે કરી હતી, મોટું મકાન બનાવ્યું હતું. મકાન તો તોડી લીધું અને એ મકાન પર ત્યાં પોલીસ સ્ટેશન બનાવ્યું અને પોલીસ સ્ટેશન હમણાં લોકોની સેવા કરી રહ્યા છે. અને એ જ રીતે સૌરાષ્ટ્રમાં બીજા એક વિસ્તારની અંદર આ જ પ્રકારે દારૂનો ધંધો મોટો કરતો હતો, એનોય સફાયો કર્યો. એને જે મોટો આલિશાન મકાન બનાવ્યું હતું, એ મકાન તો તોડ્યું જ, પણ ત્યાં ભવિષ્યની અંદર લોકો માટે અમે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એટલે કે લોકો ત્યાં સારવાર માટે જઈ શકે તેવી વ્યવસ્થા કરવા માટે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા. ભાજપ પર કર્યા પ્રહાર. સમગ્ર રાજ્યમાં ભાજપ સામે વિરોધ છે. ચૂંટણીમાં પરિણામો ચોંકાવનારા હશે તેવું નિવેદન તેઓએ આપ્યું છે. एक आक्रोश है भारतीय जनता पार्टी का पूरे प्रदेश में और हर जगह वहां पर वो नजर आता है, लेकिन इसमें से कोई रास्ता निकले ये समझकर भारतीय जनता पार्टी इन तंत्रों का उपयोग चुनाव में कर रही है. लेकिन मैं ये मानता हूं कि जब चुनाव के नतीजे आएंगे तो वो चौंकाने वाले नतीजे रहेंगे, लोकतंत्र की जीत होगी. રાજકોટમાં ટિકિટને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સામે લોહાણા સમાજમાં આક્રોશનો મામલો છે. દર્શિતા શાહે કહ્યું કે જેને ટિકિટ આપી છે તે બહેનો સક્ષમ છે. દર્શિતા શાહ મીડિયાને જોઈ ભાગતા પણ જોવા મળ્યા હતા. જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે અને એ બહેનોને નેતૃત્વ કરવા માટે થઈને એક નારી સશક્તિકરણના ઉદાહરણના ભાગરૂપે આ તમામ બહેનોને ટિકિટ આપવામાં આવી છે. તો લોહાણા સમાજે રાજકોટમાં દર્શિતા શાહના વિરોધમાં જંગી સભા યોજી હતી. રઘુવંશી સમાજે આક્ષેપ કર્યો હતો કે લોહાણા સમાજના એક પણ પુરુષને ટિકિટ ન આપી મેયર પદમાંથી છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ની બેઠક રસપ્રદ બની છે. રાજ્ય સરકાર મંત્રી અને નયનાબા જાડેજાના ભાભી રીવાબા જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા બદલ નયનાબાને શુભેચ્છા પાઠવી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચૂંટણીમાં જીત તો ભાજપના ઉમેદવારની જ થશે. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાએ નિવેદન આપ્યું કે આ ઓવર કોન્ફિડન્સ બોલે છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી, એ ઓવર કોન્ફિડન્સ છે. એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન અચાનક ઘર્ષણ સર્જાતા વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ગઈ. પ્રચાર દરમિયાન કેટલાક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટના અંગે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વિરોધ સ્થાનિક લોકોનો નહોતો, પરંતુ બહારથી, ખાસ કરીને અમદાવાદથી મહિલાઓને લાવી આયોજનબદ્ધ રીતે વિરોધ કરાવવામાં આવ્યો. તેમણે કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓની સંડોવણીની શંકા પણ વ્યક્ત કરી. ઘટનાના પગલે ભાજપે પોલીસમાં ફરિયાદ નોંધાવી સઘન તપાસની માંગ કરી. જ્યારે આ બનાવને કારણે ચૂંટણી પહેલા વોર્ડમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે. સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે. તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ દોડવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે. આવશે તો ભાજપ જ કેમ્પેન દ્વારા ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે, જેના માટે ખાસ કરીને જાણીતા સિંગર અરવિંદ વેગડાએ ખાસ ગીત રજૂ કર્યું, જેમાં સરકારે કરેલા કામોના મુદ્દાને રજૂ કરવામાં આવ્યા, જેમ કે નારી શક્તિ વંદન, ખેડૂતો ખુશખુશાલ, યુવા શક્તિનું સન્માન વગેરેનો સમાવેશ છે.
મારી પોતાની સ્ટાઇલ કહું તો મારી પોતાની એક ભવાઈની એક આગવી છટાવાળી એક સ્ટાઇલ હોય છે કે જે હું હંમેશા ટૂંકી વાત કરું અને એની અંદર દરેકે દરેક મુદ્દાને એક અલગ રીતે લોકો સુધી પહોંચે મ્યુઝિકલ વેમાં. તો આ વખતે અમે લોકો જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એક વાત આવી કે આવશે તો ભાજપ જ, એટલે અમે બહુ ઠોસ આમ કહીએ કે ભાઈ આવશે તો ભાજપ જ, જે પણ હોય કામ સારા કર્યા છે એટલે ભાજપ જ આવશે. આ અમારું એક હુક લાઈન બની ગઈ. ઓનલાઈન યુગ સાથે કદમ મિલાવે ગુજરાતીઓ શાણા. તો આ બધું કર્યું કોણે? ભાજપે. એટલે આવશે તો ભાજપ, આવશે તો ભાજપ. વડોદરાના વોર્ડ નંબર 15માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. 42 ડિગ્રી તાપમાન હોવા છતાં નેતાઓ અને કાર્યકર્તાઓ ફેરણીમાં સક્રિય રહી સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદારો સુધી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પરિવર્તનનો દાવો કરવામાં આવી રહ્યો છે અને કામના આધારે મત માંગવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ ઉમેદવારે પણ ફરી જીતાડશો તો પ્રશ્નો હલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિસ્તારમાં નાગરિકોએ રોડ, ડ્રેનેજ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને પૂરતા પ્રેશર અને શુદ્ધ પાણી ન મળતા લોકો પરેશાન છે. ઉમેદવારો સામે લોકોના સવાલો અને નારાજગી વચ્ચે 26 મેના મતદાન પહેલા વોર્ડ નંબર 15માં રાજકીય માહોલ ગરમાયો છે. ઘણા ટાઈમથી આ સોસાયટીમાં પાણીની ઘણી સમસ્યા છે. અમે લોકો 600 રૂપિયાના ટેન્કરો મંગાવીને નખાયા છે અને વાપરીએ છીએ. ઘણા તકલીફમાં રહીએ જ છે. એટલે આથી તમને બહુ વિનંતી કરીએ છીએ કે અમે પેનલને વોટ આપીએ પણ અમારી પહેલાં પાણીની સમસ્યા દૂર થવી જોઈએ. નિર્ણય લઈ ચૂક્યા છે કે અમે આવનાર દિવસમાં અમારી આ કોંગ્રેસ પાર્ટીની પેનલને જંગી બહુમતીથી જીતાડીશું. 5 વર્ષના કરેલા કામો અને એ કામોના નામે અમે વોટ માંગી રહ્યા છે. કામો અમે કર્યા છે અને તડકો એ કંઈ બહુ મોટી વાત નથી. જ્યારે જરૂર પડી છે ત્યારે જનતા અમારી સાથે રહી છે. તો આ 10 દિવસનો તડકો અમારી માટે કોઈ વધારે માન્ય નથી રહેતો. કોંગ્રેસ પાર્ટી અમને એક પ્લેટફોર્મ આપ્યું છે આગળ વધવાનું. અને પક્ષમાં નહીં, હું તો એવું કહું છું કે માનવતાની દ્રષ્ટિએ તમે જુઓ કે કોણ તમારું કાર્ય કરે છે. અને જ્ઞાતિ જાતિ ભેદભાવ છોડીને ભગવાને જ્યારે બનાવવામાં કોઈ કમી નથી રાખી તો પછી આપણે મનુષ્યએ શું એવી રીતે કમી કાઢવાની. ફરીથી અમને ઉમેદવારી કરવાની જ્યારે તક આપી છે પાર્ટીએ તો મને વિશ્વાસ છે કે જે લોકોના પ્રશ્નો છે કે પાણી છે, મૂળભૂત જરૂરિયાત છે કે પાણીનો પ્રશ્ન છે જ અત્યારે, ને અમે ફરી રહ્યા છે વિસ્તારમાં એટલે અમને એ લોકો પણ અમને જાણ કરે છે કે બેન પાણીનું પ્રેશર નથી. તો અમે એ પણ એમનું ધ્યાન પર લીધું છે. પણ જ્યારે તમે જનતા અમને ચૂંટીને લાવશે ત્યારે એમના જે પ્રાણ પ્રશ્નો છે અમે અમારી રીતે પૂર્ણ કરવાનો અમે પ્રયાસ કરીશું. મારું એમ કેવું છે કે વોર્ડ નંબર 15માં અમારા પેનલના 4 ઉમેદવાર છે. અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે વોર્ડની અંદર વિવાદ નહીં પણ વિકાસ થાય. વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીની પેનલ જંગી બહુમતીથી આવવાની છે અને આવ્યા પછી નતમસ્તક થઈને વોર્ડ નંબર 15ની જનતાના એક નાના કામ પણ અમે ચિંતા કરીને પૂરા કરીશું. છોટાઉદેપુરમાં 26 એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી રેલી કાઢી હતી, જેમાં મતદાન આપણો પવિત્ર અધિકાર છે ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, જેથી દરેક મતદાર ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ શકે. 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે અને છેક માણેક ચોક થી પેટ્રોલ પંપ ચોકડી સુધી હ્યુમન ચેન બનાવવામાં આવી છે. અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો. રખિયાલ સરસપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલી યોજવામાં તો આવી, પણ જે દરમિયાન સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હતો. હાય હાયના નારાઓ સાથે કાર્યકર્તાઓએ મેવાણી અને કોંગ્રેસની પેનલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરતમાં ભાજપે 3 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. અન્ય પાર્ટીમાં જોડાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી કાર્યકર્તા ભાજપે કર્યા છે સસ્પેન્ડ. અનિલભાઈ સોનકુસરેને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. મિલિનભાઈ સપકાલને સસ્પેન્ડ કરાયા છે. હરીશભાઈ સપકાલને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.
રાજકોટના વોર્ડ નંબર 15 ને લઈને મોટા સમાચાર. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણી અને તેમના પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળ્યા હતા. ભાજપના ઉમેદવારનું સ્વાગત કરીને હાર પહેરાવતા જોવા મળ્યા. પ્રવીણ સોરાણી કોળી સમાજના આગેવાન છે. ટિકિટ ન મળતા નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સોરાણી દંપતી ભાજપનો પ્રચાર કરતા જોવા મળ્યા. સુરતમાં આપના હવાલા કૌભાંડના આક્ષેપો પર ખુલાસા. દિલ્હીના હિમાંશુ આહુજાએ મોકલ્યા હતા પૈસા. 4 મહિનાના 1 કરોડ રૂપિયા સુરત મોકલ્યા હતા. સુરતના આકાશ મિશ્રાએ પૈસા રિસીવ કર્યા હતા. શહેરના ભવાનીવડ ખાતે આવેલા અરવિંદ હિરેન નામની આંગડિયા પેઢીમાં આ રૂપિયા આવ્યા હતા. સમગ્ર ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પર્દાફાશ કર્યો હતો. પેમેન્ટમાં તો સાહેબ અમારું દિલ્હીથી મેસેજ આવેલો હતો, એ અહીંયા અમે આપી દીધો હતો. 3-4 વખત આપ્યા છે પૈસા. આકાશભાઈના નામથી મેસેજ આવતો હતો દિલ્હીથી, એ અમે એમને આપી દીધેલા છે. જે વિગત હતી એ સાહેબ અમે આપી દીધેલી. કોણ આપતો હતો મેસેજ? હિમાંશુ કરીને ત્યાંથી હતી પાર્ટી. અને આ ડ્યુરેશન કેટલું? 4 વખત આવ્યું છે એનું ડ્યુરેશન કેટલું? 15-20 લાખ રૂપિયાની એક એન્ટ્રી આવતી હતી. ટોટલ કેટલી એન્ટ્રી થઈ, કેટલા કરોડ? સમથિંગ 80 લાખ 90 જેવું થયું છે. અને દર વખતે કોણ આવતું હતું? આકાશ પોતે જ આવતો. એ કોણ છે, કઈ પાર્ટી આખી જોડાયેલા? એ હવે ખ્યાલ નથી. અમારે તો ત્યાંથી જે મેસેજ આવતો તે વેપારી ત્યાં પનીરનો છે એવું કેવું છે એનું. હવે એ શું કામ કરતો હોય અમને ખ્યાલ ના હોય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે પોતાની ગતિ વધારી રહી છે તેને લઈને સક્રિય રાજકીય પાર્ટીઓ થઈ છે. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે કે દિલ્હીથી છેલ્લા 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત ખાતે આ પાર્ટીના પ્રચાર માટે મોકલવામાં આવ્યાનું એક નેટવર્કનો ભાંડાફોડ કર્યો છે. હિમાંશુ આહુજા નામનો વ્યક્તિ છે કે જે દિલ્હીથી છેલ્લા 4 મહિનાથી પૈસા મોકલતો હતો. સુરતના ભવાનીવડ ખાતે આવેલી અરવિંદ હિરેન નામની આ જે આંગડિયા પેઢી છે એમાં પૈસા આવતા હતા અને આકાશ મિશ્રા પૈસા લેવા આવતો હતો. જો કે આ સમગ્ર ઘટનાની વિગત ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ અહીંયા પહોંચી હતી, તપાસ કરી હતી, વિગતો મેળવી હતી અને કહી શકાય છે કે આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે. દિલ્હી ખાતે રહેલા આપ પાર્ટીના મોટા નેતાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે આ ફંડ મોકલતા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તમામ વિગતો ભેગી કરી હવે તમામ વિગતો સુરતના આયકર વિભાગને આપી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે કહી શકાય રાજકીય હવાલા કૌભાંડ સુરતથી ચોક્કસપણે સામે આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં આપ પર હવાલા કૌભાંડના આક્ષેપો પર પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમને વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ડરી ગઈ છે, તેથી ચૂંટણી સમય સુધી આવા ષડયંત્રો રચાશે. ભાજપ ખૂબ ડરી ગયું છે, એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત. જગદીશ વિશ્વકર્માના સોમનાથના ધારાસભ્ય પર પ્રહાર. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા. સોમનાથ વિધાનસભાના લોકોને સંબોધતા કહ્યું કે તમે આ વિસ્તારમાં 922 મતે કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટી કાઢ્યા છે, પરંતુ આ વખતે આવું ન કરતા તમારા ધારાસભ્યને પૂછજો ક્યારે વિધાનસભામાં તમારી સમસ્યાને લઈને પ્રશ્ન કર્યા છે, ક્યારે કોઈ ગામની સમસ્યાને લઈને પ્રશ્નો કર્યા. તમારા કોંગ્રેસના ધારાસભ્ય મૂંગી માની જેમ આગળની બેન્ચમાં બેસી રહે છે. આખી વિધાનસભા સત્ર દરમિયાન કંઈ જ બોલતા નથી. તમારા માટે જો કોઈ રજૂઆત કરતા હોય તો તે સાંસદ સભ્ય અને અમારા ધારાસભ્યો કરે છે. તો સામે પક્ષી વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમે વિધાનસભા લાઈવ કરાવતા નથી. સૌથી વધુ પ્રશ્નો મેં ઉઠાવ્યા છે અને તમારે જિલ્લા પંચાયતની સીટ માટે અહીં આવવું પડ્યું. તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર સિવાય દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ. રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી. અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે.
આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાનિધ્યમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે. આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે. અમદાવાદના સેજપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ નવતર અને આકર્ષક રીતે પ્રચાર કર્યો. તેઓ શિક્ષણની વિવિધ ડિગ્રીના હાર પહેરીને વિસ્તારમાં જનસંપર્ક માટે ઉતર્યા. બેરોજગાર યુવાનોને આકર્ષવા માટે કરવામાં આવેલા અનોખા પ્રચાર દ્વારા રોજગારના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ઉમેદવારોએ વચન આપ્યું કે એએમસીમાં ચાલી રહેલી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે અને ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ રીતે કોંગ્રેસે યુવાનોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે કે અમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે પરંતુ અમને ફિક્સ પગારના નામે શોષણ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પઠાણના નામે શોષણ કરે છે. ત્યારે અમારી એ પહેલા નંબરનો મુદ્દો છે કે સૈદપુર બોગા વોર્ડ અને અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યાઓ 11,000થી વધુ ખાલી છે. એ 11,000થી વધુ જગ્યાઓમાં અમદાવાદના યુવાનોને નોકરીની તક મળે, કાયમી નોકરી મળે.